તો નવસારીના એંધલ ગામના લોક સાહિત્યકાર અને હાસ્ય કલાકાર નરેશભાઈ આહિરે 1700 કિલોમીટરનો સાયકલ પ્રવાસ કરી સૌરાષ્ટ્રના તીર્થધામોની યાત્રા કરી। 80માં સ્વતંત્રતા પર્વને ધ્યાનમાં રાખીને તેમણે આ યાત્રા દેશભક્તિના સંદેશ સાથે જોડી। તેઓ વીરપુર, સાળંગપુર અને દ્વારકા સહિતના સ્થળોની મુલાકાત લઈ દેશવાસીઓમાં એકતા અને સદભાવના ફેલાવી રહ્યા છે। વીરપુર પહોંચી તેમણે જલારામ બાપાના ચરણે વંદન કરી દેશની સુખાકારી અને સરહદ પર રક્ષા કરતા વીર જવાનોની સલામતી માટે પ્રાર્થના કરી। તેમણે આ પ્રેરણાદાયી સાયકલ યાત્રા શ્રદ્ધા સાથે રાષ્ટ્રપ્રેમની અનોખી ભાવના ઉજાગર કરે છે। અને દર વર્ષે હું સૌરાષ્ટ્રનો સાયકલ યાત્રા કરું છું। 1500 થી 1700 કિલોમીટરની સાયકલ યાત્રા હોય છે। એમાં સાળંગપુરથી લઈ, રોહિશાળાથી લઈ, રાજપરાથી લઈ, વીરપુર બાપાના ધામથી લઈ, દ્વારકા જે અલગ અલગ જગ્યાએ કાયમના માટે જાઉં છું। અને દર વર્ષે જ્યારે પણ આવું છું ત્યારે દેશવાસીઓ માટે કાંઈક ને કાંઈક સંદેશો જે કાંઈ બાપાની કૃપાથી મને મળે છે એ પાઠવું છું।